હેલો મિત્રો, મારી વાડીની મોજ ચેનલમાં તમારું સ્વાગત છે. અને અમે આવી ગયા છીએ મગફળી ખેંચવા. એટલે આપણે આજે ખેંચવાની નથી, આજે આપણે ટ્રેક્ટર આવવાનું છે. એટલે ટ્રેક્ટરની પાછળ આપણે મગફળીને ભેગી કરવાની છે. આ જો આ આખું ખેતર આપણે ભેગું કરવાનું છે ને હજી ટ્રેક્ટર નથી આવ્યું અને દાડિયા આવ્યા નથી. આખરી દાડિયા અને ટ્રેક્ટર આવી જાય એટલે આપણે બધા ભેગી કરવાની છે અમારે બધાને. અને આજે આખું ખેતર ખાલી કરવાનું છે. તો હાંસ થાય એટલે ખૂટે છે કે નથી ખૂટતી એ હું તમને વિડીયોમાં કહીશ. અને મગફળી આપણે ટ્રેક્ટરની વાહે લેવાની છે, ભેગી કરવાની છે. વાકા 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 ભેગી કરતી જવાની છે. તો એના પણ હું આગળ ટ્રેક્ટર આવે એટલે હું તમને બધાને બતાવું કે મગફળી કેવી રીતે ટ્રેક્ટરની વાહે ભેગી કરવાની હોય છે. તો ચાલો અમે તો આ હેઠે પોગી જાવી, ટ્રેક્ટર આવે ત્યાં સુધી વાટ જોઈએ આપણે. જો મિત્રો ટ્રેક્ટર આવી ગયું છે ને હેઠાને ઓળ કાઢવા મળ્યા છે, આડી ઓળ છે એ જો આવી રીતે વાહે કાઢશે ને આપણે જો આ નીકળી ગયેલી છે ને આને ખાલી આવી રીતે આમ કરીને આમ સોડા ભેગા કરવાના છે વાકા વાકા. અહીંયા ધોર્યો હતો એટલે આમાં બહુ ધૂળ છે. જો આ બંજીબેન ઘણા મળ્યા છે વાકા વાકા ભેગી. આવી રીતે આપણે વાકા વાકા ભેગી કરવાની છે. મગફળી દેખાતી છે કેમ કે આમાં બહુ સારો ફાલ છે. ક્યાં મેકવાનું છે જોવો પાયેલું છે એટલે ધૂળે બહુ છે. પણ આ ખરી જાય આ એટલા હેઠામાં ધૂળ હશે પછી આગળ ધૂળ નહીં હોય. આગળ હું તમને ચોખ્ખી મગફળી બતાવી. જો આવી રીતે તરત ભેગી થઈ જાય ટ્રેક્ટર આગળ ને એટલે હાલો મને બોલાવશે ટ્રેક્ટર ઉપર બેસવા તો હું જાઉં. ઢહડો થઈ ગયો છે, મુજા કપાને ડાયરેક્ટ વહી ગઈ. હેઠામાં હેઠું ટ્રેક્ટર નહીં થાતું જવું એકલાના કાઢી એકલાને કાઢી છે કઈ ઢહડો થાય છે. ટ્રેક્ટર આમ વ્હીલ ફરવા મળે, વ્હીલ ફરે આવી રીતે વ્હીલ ફરવા મળે છે. હેઠામાં નથી થતું તો પાછી ઉપર લીધું ખાડો છે એટલે નહીં આવતું. પાછું બેહાડી છે ને તો હવે આયલું છે હેરથી આવી રીતે હળવું હળવું આયલું જાય છે પણ જો ઢહડો થઈ જાય. તો હવે આ એક ઓલ ખેવાની કે છે હાથેથી. આ એકવાર હાથે જ ખેંચી લેવી. હાલો આમાં નથી હાલતું ટ્રેક્ટર તો હું ખેહા મળો એકવાર હાથેથી. પછી આપણે હેઠેથી ઓલા પડેથી લાંબા સામાં લાગવીને નાખી હું તમને બતાવું વિડીયો. આખા હરખું ટ્રેક્ટર હાલે નાખી બતાવું હું તમને ભેગી કરવાનો વિડીયો. તો અત્યારે હું પણ ખેહવા મળું તો જો હેઠો કાઢી નાખ્યો છે એમને હેઠામાં જેટલી વળી હતી. હવે જો ટ્રેક્ટર આ હેઠા વાંકશે આ એક ઓળ સુધી કેવડાવશે. હજી એક વાર હરખી નહીં હાલે પછી આ આખા ખેતરમાં હરખું હાલશે. બસ ખાલી આ હેઠાનું ઓળું હોય ને એમાં ખાડ હોય ને એટલે ન હરખી હાલે. તો અમે પાણી પી લઈને પછી ચાલુ કરી દેવી આ ટ્રેક્ટર. જય સીતારામ. ચાલો પાણી પી લઈએ. પાણી પીને ચાલુ કરી દીધું. હવે અમે હેઠાનું ઓળમાં હજી બહુ કેવડાવશે. માથા ઉભા રહેશે ને તો જવો વ્હીલ ફરવા મળે છે. તો એક સાઈડ બેસી ગયું, હેઠા ઉતરવું પડ્યું પાછું.
ખડ હોય ને એટલે નો આમાં હેરખું હાલે હોય નથી નીકળતો હોય તો ઢહડો થઈ ગયો આમ રાખજો બે હાલો જો ચાલુ કરે છે પાછું જો ઢહડો થાય આ તો કપાઈ જાય છે હેઠેથી જવું ઢહડો થાય છે આમાં હાલતું નથી હેઠાની ઓળમાં બહુ ધરોડી છે ખડ છે ને એટલે બંધ કરી દીધું જો પાછું બધા છે કેટલા બધા આવ્યા કોણ રાપ હરખી કરે છે કે બોલ ટાઈટ કરતા લાગે એમ નો નીકળે આપણે કાઢી ખોલી આકળ કાઢીલી કરવી પડે હવે રાપ કઈ હરખી કરે છે તમે નાખેલા છે કાલ નાખે હારા ખરા વાયરિંગ કરાવેના બધા છે એમ ક્યો ની ક્યારે તો બોલ ને એવું બધું કાઢે છે હા કરું ને એવું પછી ચાલી બોલું થાય વજન આપે એ તો અંકિતા ઊંચું કરતો શું કરે છે હાકળ કાઢવા નો નીકળે એ સાહેબ પણ નીકળતી નથી હાકળ તો ચા કાઢે છે વાટણી કરે છે ને હડકું કરે છે આ હાકળને જો ઈ કાઢવાનું છે ઈ કાઢીને હરખું ફીટ કરશે એટલે હરખું હાલશે આ રાપ અત્યારે બેસતી નહોતી પણ જો પીન ને બધું કાઢે છે હરખી કરે છે રાપ તો નીકળી જશે બોલ નીકળી જશે હવે તો થઈ જાય આવે તો આગળ એક નહીં પીન બાજે કે એ ભાણા ઈ હાકલ ના નડે નો કરો ચાલો રાફ હરખી કરી નાખે પછી પાછા આ કઈ વિડીયો બતાવીએ આપણે આગળ હેઠાનું વળ મૂકીને બીજી વાર મને લકાઈ દીધું છે ને હવે આંકવા માંડ્યા છે એટલે હું પાછી પાણી પીને પછી આ પાછી જાઉં કરવા જો આ હેઠાનું વળ મૂકી દીધું છે ને પડખાનું વળ લઈ લીધી છે જો આ શેઠ હેઠે પૂગી ગયું છે ટ્રેક્ટર પડખે જો મગફળી કાઢવા આજ મશીન આવવાનું છે તો એ લોકો બધા ગાંઠિયું ને એવું બધું બાંધી લીધી છે આપણે તો આખો દી બસ આમ જ છે આ ધોકો છે પણ તોય શું છે કાલ 9 વર્ષ છે ને ધોકાના દિવસે એમ કામ કરવા મંડાઈ જાય ધોકો તો અમારો લાગે આજ તો ધોકો આવ્યો આમ દિવાળીનો આડો ને અમને સવારમાં ધોકા જેવું લાગશે કે ધોકા કોકે મારીને હુરાઈ દીધા એવું લાગવાનું છે કાલ સવારમાં
તો હાલો હવે જાવી ખેવા ભેગી કરવા મળી છે ના તમારે મમ્મી ભેગા કરવા મળ્યા છે એટલું છે એટલું ખાલું પાડી દીધું છે જો આવી રીતે વાંકા વાંકા ભેગા કરવાના હવા હાંસ થાય ને તો બધા પગ ને હાથ ને બધું રહી જાય તો હાલો હું આગળ જઈને ભેગી કરવા મળે ટ્રેક્ટરને પાસે આવું નડશે ટ્રેક્ટરમાં આ સડો હલવા છે તો ટ્રેક્ટરમાં પાછા ઢહડા થાય એટલે હાટું વાય ભેગી કરતી જવાની હોય તો હવે આપણે મગફળીના સડવા ભેગા કરવા માંડવીને હવે પછી હું પાછું તમને બતાવું કે સા પીવી એવા કે કેટલું ખેહાણું એમ આજે ધોકો છે ને દાળિયાને ધોકાના દિવસે જ દાળિયાએ અમને ધોકો આપી દીધો છે એમાં બધાય આપણને વિડીયો મોકલ્યા કે તમને જિંદગીમાં કોઈ દી ધોકા ન મળે શું કરવું આ ધોકાના દિવસે દાળિયાએ ધોકો દઈ દીધો તો દાળિયાએ ધોકો દઈ દીધો હવે આપણે તો કહેવું પડશે હવે જેટલું ખેહાય એટલું ધોકા મળતા રહે આવા રીતે અને આપણે કામ કરતા રહેવી તો ચાલો હું તો અહીંથી લઈ લઉં હવે ખેહી લઉં ધોકો જ મળી જશે બીજું હું ઉપલા હેઠે આવી જશે ને ઉપલા હેઠે બહુ બરાબર હાલે છે હિરખો હાલે છે જો ઉપલા હેઠે 2 વાર તો કાઢી નાખી છે ટ્રેક્ટર આમ મારો વિડીયો કંઈ ઉતારે એમ નથી નકર હું ખેતી હોય એ તમને બતાવ પછી બતાવી કોઈક ઉતારશે તો આપણે અહીંના ઊભા રહેવી અહીં ટ્રેક્ટર આવશે એટલે હું અહીંથી ખેવા મળી આ બાજુ હેઠે આવી જશે ને ઓલા હેઠો આપણે પહેલાં કાઢી નાખ્યો અને હવે આ હેઠો ટ્રેક્ટર આવે છે જવો ઝાડવા છે ને બહુ દેખાતો નથી આ હેઠે ઝાડવા બહુ છે આડા આવી રીતે સોડો પગ દેતા છે એટલે સોડો નીકળતા છે ખડ થઈ ગયું છે ભેગું એમાં પાછું આવડો મળે છે ચાલો હું ખેવા મળું હવે હું ખેવા મળું હવે ભેગી કરવાની છે આપણે તો એવી રીતે ચાલો ભેગી કરી નાખું જો મિત્રો આટલી કાઢી તો આફી ગયા હાર્ટ બીક ઢક 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 થવા મળી વાંકા વાંકા લઈને તો એટલું કાઢ્યું છે હજી તો
આખી વાડી બાકી. તરસ લાગી ગઈ તો પાણી પીવા. તરસ લાગી ગઈ પાણી પીવા ઉભરા આવે. સવાર બહુ તે થાકી જાતે કેવું હાથી જશે હા. તો મગફળીના પાથરા કેવી છે મગફળી કોમેન્ટમાં કહેજો. બતાવી દઈશે તો હાલો પાણી પીવા જઈએ. જશે પાણી પીવા. દેમન તરસ લાગી મને તો પાછો ઊભું રહી ગયું. પાછો નહીં ઓલો કોક ચાલુ કરતા ભૂલી ગયા ગુડાઈ ગયું. આજ મને એમ છે હાથમાં આખું ખેતર નહીં નીકળી રહે કઈ એમ થાય એમ કીધા ઊંધા પડક સીધા પડક પણ આજમાં ખેતર ના નીકળે. હવે કહું છું જવા ને દે હા કે સિવાય જવા ને દે જવા મગફળી એ ભગવાન 9 વર્ષ ને દીવે આવશું અડધો દી કામ કરવા. પાના ખોઈ નાખે હોય છે પૂજા શું કરવી ટ્રેક્ટર નથી ઊભું થતું હાલતું તે શું થાય કામ હાલે વ્યાજ ભૂકા બોલાવી દે પાછા અમારે સવાસ ચડવા મળે એટલું હાલે. તો આવ્યું પણ માથે ચડવું નહીં ને લીડરમાં. જુઓ આપણે ટ્રેક્ટર રાખતા શીખી જવાનું છે. એક વિડીયો ટ્રેક્ટર રાખું એને બનાવવાનો છે જરૂર. તો મારી ચેનલમાં આવી જ રીતે બન્યા રહેજો તો તમે હું ટ્રેક્ટર રાખું એ વિડીયો પણ મૂકીશ ક્યારેક. ઓલા ખેતરમાં તે રાપેથી મગફળી કાઢે છે. નાય કેટલા મજદૂર છે. નાય બધા કાઢે છે. કેતનભાઈ આવ્યા છે ટ્રેક્ટરમાં બેહવા રહી રહી. જો કેતનભાઈ શું કરો છો? કેતનભાઈ ટ્રેક્ટર સારું છું કે ટ્રેક્ટર સારું છું કે એમ આપણે ઉભા થઈ જાય જોવા તો હાલો. થઈ ગયું જો ચાલે જો પાછું બંધ થઈ ગયું. આ નીકળી બોલા આગળ છે મારી હાજી ભગા ચાલુ કીધું તું નહીં ક્યાંક થઈ કથન માના કઈ લેવા જવા પડે ઊંધા ઘેવા મીડા. થઈ ગયું ચાલો થઈ ગયું હાલો બેન. આ ઘરે મૂક્યા ને ભાઈ કેહી નાખું આપણે બધું. જો હજી તો થોડું કેવું ખ્યાનું છે. તા તો ટ્રેક્ટર આન તેન થાકી જાવી ને થઈ ગયું. ચાલો હાલો હવે. કેતનભાઈ દાંત કેમ કાઢો છો? ચાલુ થઈને બેન થઈ જાય છે એમ છે. એવું છે પાછળ લીવર દેવા મીડા છે. કેતનભાઈ કોક માંથી ડીઝલ આ તો બંધ થઈ ગયું કેમ કે કોક બંધ નતો એટલે. તને આવડે? તને આવડે? હા હાથ ફૂટ હાલો ટ્રેક્ટર હાલા ડંકી ડંકી તમારી હાલા કેતો તમારા આઈ રહ્યા છે મારા આમલા છે.
આપણે છે ઓલા હેઠે ભાગલો છે આપણો નાસેટ ગામ છે. હાલો હાલો હવે અમે બપોર આ કરીને વી આવ્યા છે જમીન 2:30 વાગે. અને જો અમારે પેલા બધા પોગી જા અને ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે. એમ બે વાહે રહી ગયા હતા. કેતન ભાઈ હાથ ઊંચો કરે છે. અત્યારે ન કરતા પહેલાં કરતા હતા હમણાં. તમે મારવા જ ફોન ફેરી લીધો છે. તો જો આ સાઈડમાં તો લેવા આવવા માંડી છે. ટ્રેક્ટર સેટ આમ સેટ પગી ગયું છે. અમારે વાટે કોઈ નહીં રહ્યા. પડખે છે મગફળી કાઢવાનું મશીન આવી ગયું છે. ઓરું જઈને બતાવ હેરખું. હાલી જાઓ મારો ભાગલો છે ઠેઠા બાજુ છે. ના સેટ કાઢવાનું છે. આ બાજુ જો બધા લેવા માંડ્યા છે. જો આ મશીન મગફળી કાઢવાનું મશીન હવારમાં ઓલા ખેડૂત ગાંઠિયું ને એવું બધું બાંધીને વ્યાઈ જતા. અને હવે અત્યારે આવ્યું છે બપોર પછીનું મશીન આવ્યું છે. બપોર પછીની અને મગફળી કાઢવાનું મશીન આવ્યું છે જેને મેં હલર કેવી. તો હાલ ટ્રેક્ટર પાછું વળી ગયું છે. તો કાંઈ કામ એક બીજી બાજુ જો પાછું વળી ગયું છે ટ્રેક્ટર. કેતનભાઈ કે હાલો હાલો. જો આ ટ્રેક્ટર પાછું આ બાજુ પોગી ગયું છે. ને અમે કાઢ્યું જવા અહીંયા હલર સલું થઈ ગયું છે મગફળીનું. અમારે બધા હાલની હાલની કરે. કેવું કાઢે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હજો મગફળી કાઢવાની દર્શાવે. હાલો આપણે આપણું કામ કરીએ. અમારા પછી લાટ લેવાનું છે. તો અત્યારે હું અહીંયા સ્ટોપ કરું છું ને પછી આગળનો વિડીયો તમને બતાવું કે મેં સાંજે કેટલું ખેહી રાય એવું બધું. તો ચાલો અહીંથી ખેવા મળીએ છે મારે. બાય. જો મિત્રો હાંસ પડી ગઈ છે ને અમે અડધું ખેતર ખેહી નાખ્યું છે. ને હવે અડધામાંથી થોડુંક આગળ વધી જશે. ને જુઓ તમે કેટલું ખેઈ નાખ્યું. અમે ઘર નાસ્તો દાળિયાએ ધોકો દઈ દીધો હો. પણ અમે ઘરના બધાએ ખેહી નાખી છે અડધું પોણું ખેતર. આ જુઓ દેખાય ને એક ધારા પાથરા. દેખાય ને એક ધારા પાથરા. જુઓ તમે જુઓ એમાં જો મગફળી બતાય કેવી સારી. આ કડવી છે એટલે આમાં નાની મગફળી મોટી મોટી ન હોય. જો બધા હવે હવન મોકે ઘરે હાવ ઠાકી ગયા. ત્યાં થઈ ગયેલા છે બધા. હવે કમરનો દાંડો તો સીધો નથી થતો એટલો દુખે છે. વાંકા વાંકા મગફળી દેખાય છે. જુઓ જુઓ અહીંથી સવારમાં આપણે ઓલા હેઠેથી સ્ટાર્ટ કર્યું હતું. આ હેઠેથી અને જુઓ કેટલું પગાર દીધું છે. ને હવે જુઓ એટલું જ બાકી રહ્યું છે. આ સેલી લાઈને કાલ નવું વરસ કરવા નથી રહેવાનું. 10 વાગ્યા પછી આ ખેવાનું છે અમારે. તો જુઓ. તો હાલો હવે આ વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ જરૂરથી કરી દેજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. બાય બાય.